करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। ધન્યવાદ. જય આર્સ. ઘણું બધું આ વિડીયો ક્લિપ આપણને કહી જાય છે જે આપણી સાથે છે તે આપણે કેવી રીતે આ વિડીયો ક્લિપને સમજવી છે, કારણ કે આપણે એક એવી સિસ્ટમની સાથે કામ કરીએ છીએ જ્યાં આગળ તમને એવું લાગે છે ચેલેન્જ આવે છે, સંઘર્ષ આવે છે, ચુનૌતીઓ આવે છે અને એને છોડી અને આપણે ભાગવાની કોશિશ કરીએ છીએ. ક્યારે ભાગીએ છીએ એ પણ આજ હું તમને સ્પષ્ટ કરી દઉં. કારણ કે આપણે સિસ્ટમની અંદર આયા છીએ, દરેકના ડ્રીમ છે, દરેકના સપના છે, અને સપના વગર તમે આ સિસ્ટમની અંદર આગળ વધી શકશો નહીં. તમારા ડ્રીમ વગર તમે આગળ વધી શકશો નહીં. એ છોકરીનું ડ્રીમ હતું, એની અંદર આગ હતી અને આગળ વધવું હતું, તો દુનિયાની પરમાત્માએ એક એના માટે કોચ નિર્માણ કર્યો. એ કોચનું ધ્યાન એના ઉપર ગયું, વારંવાર પ્રયત્ન કર્યો, એના પપ્પા ના પાડતા હતા, એને મારતા હતા, છતાં પણ એની અંદરની આગ હતી. અને દીકરી એને એ કોચે એને જોઈ અને ઘરે જઈ એનું ફોર્મ ભરાયું અને સમજાય એના માતા પિતાને, અને આ જે એનું સપનું, એનું ડ્રીમ, આઈપીએસ અધિકારી બની ગઈ. તો દુનિયાની અંદર તમારી અંદર જ્યાં સુધી જીદ નથી હોતી, તમારી અંદર પાગલ પણ નથી હોતું, તમારી અંદર દીવાનગી નથી હોતી, ત્યાં સુધી તમે કોઈ દિવસ સિસ્ટમની અંદર આ કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકતા નથી. જીદ અતિ મહત્વની છે. જીદ અતિ મહત્વની છે. જીદ વગર ક્યારેય આપણે આગળ વધી શકતા નથી. આપણે અહીંયા સિસ્ટમની અંદર ચેલેન્જ એ આવે છે, હું ઘણા બધા સાથી મિત્રોને સમજાવવા જાઉં છું, મારું કોઈ માનતા નથી. અને વારંવાર તમે આ શબ્દને રિપીટેશન આપો છો, ત્યારે તમારા અર્ધ જાગૃત મનની અંદર આ ડેટા જતા રહે છે, એટલે એ ખોરાબ બને છે અને સામેવાળો વ્યક્તિ તમને પ્રત્યુત્તર ક્યારેય વ્યવસ્થિત રીતે આપતા નથી. કારણ કે કાયનાત તમારી સાથે ત્યારે જ તમને મદદ કરશે જેવું બોલશો, જેવું વિચારશો, જેવું કરશો, એવી રીતનું ફળનું નિર્માણ છે. આપણે સમજીએ છીએ કે આપણે સારા કર્મ કરીએ, ખરાબ કર્મ કરીએ, એ જ કર્મ છે. નહીં, આજે બોલાઈ રહી છે ને વાણી, એ પણ એક કર્મ છે અને કર્મને ફળ નિશ્ચિત છે. એટલે હંમેશા એવો ગ્રોથ મોડલ આપણે આ બનાવવાનું છે કે અહીંયા દરેક વ્યક્તિની સફળતા, અને હું તો તમને કહું છું, જો તમારું ડ્રીમ ના હોય, તમારું વિઝન ના હોય, તમે અહીંયા રોયલ્ટી માટે જો ના આવ્યા હોય ને, તો હજુ આપણી અંદર કંઈક હજુ ઘટે છે. કારણ કે સપના, ડ્રીમ, ગોલ, લક્ષ્ય ત્યારે જ બનશે જ્યારે એની અંદર તમે તારીખ નાખશો, ત્યારે જ. તારીખ વગરનું ઈ બોર્ડ વગરની બસ જેવું થઈ જશે. તો હંમેશા કોઈ પણ ક્ષેત્રની આ મહિનાની અંદર, એટલે કે મે મહિનાની અંદર મારે ક્યાં જવું છે એ પહેલી તારીખથી ડિસાઈડ થઈ જવું જોઈએ. ત્યારે તમે આ સિસ્ટમની અંદર આગળ વધી શકશો. નાનો ગોલ, મોટો ગોલ ને એથી મોટો ગોલ, આવા ગોલ હોવા જોઈએ. જો આપણે સિસ્ટમની સાથે જો શેડ્યુલથી કામ નથી કરતા, એટલા માટે જ આપણું જે કામ છે એ વેર વિખેર થઈ જાય છે. શેડ્યુલ અતિ મહત્વનું છે. આજે મારે ક્યાં જવાનું છે, કોને મળવાનું છે, આ મહત્વની વાતો છે. બીજી એક ખાસ મારે જે વાત કરવી છે, અહીંયા જો પહેલો પડાવ છે સિસ્ટમની અંદર આવો છો તો 100% પ્રોડક્ટ યુઝ કરતા હોવા જોઈએ. આપણે જ્યાં સુધી આપણે 100% પ્રોડક્ટ યુઝ નથી કરતા, ત્યાં સુધી આપણે આરસીએમ ની અંદર ઈમાનદારીનું કામ કરતા નથી. આ સિસ્ટમ આપણને ઈમાનદાર, જવાબદાર, ચારિત્ર્યવાન બનાવવા માંગે છે, પણ ક્યારે?
એ પ્રકારનું આપણે કામ કરીશું ત્યારે હમણાં સવારનું મોર્નિંગ સેશનનું 6 બેઝિકનું આખું સિસ્ટમ ઉપરનું મોર્નિંગ સેશન 9 વાગ્યાનું ચાલે છે. આખો મહિનો 6 બેઝિક ઉપર ચાલશે. હું તો કહું છું તમારી ટીમને સવારે 9 વાગ્યાના પ્રોગ્રામની અંદર બેસાડજો. ટોટલ સિસ્ટમનું નોલેજ આવી જશે. આજે 6 બેઝિક ઉપર મારે વાત નથી કરવી, કારણ કે વાતો તો ઘણી બધી છે, પણ આજે મહત્વનો વાત છે આ મે મહિના અંદર મારે ગ્રોથ કરવો છે તો કેવી રીતે કરવો. ઘણા લોકો પાસે રોડ મેપ જ નથી. તો રોડ મેપ વગરનું કામ ક્યારે પોસિબલ નથી, અને રોડ મેપ તમારી અપલાઈન પાસે છે જ, પણ આપણે અપલાઈન ને જગાડતા નથી. આપણે અપલાઈન ની પાસે જતા નથી. અપલાઈન ની ઊંઘ હરામ કરતા નથી. એટલા માટે આપણને કઈ મળતું નથી. અપલાઈન પાસે બધું જ છે, પણ આપણે એની પાસે ક્યારેય માંગવાની ચાહ રાખી નથી, ક્યારે આગળ વધવાની ચાહ બતાવી નથી, ઉમ્મીદ ક્યારેય એવી રાખી નથી કે મારે આગળ વધવું છે સાહેબ, મારે શું કરવું પડે. જે તે વ્યક્તિ તમને આ સિસ્ટમની અંદર લાયા છે એની સાથે મળો, એની સાથે પ્રોપર પ્લાનિંગ કરો કે હું આ સમયે મારું આ લેવલ છે, આ લેવલ થી મારે એક કદમ આગળ ચાલવું છે, તો એના માટે મારે શું કરવું જોઈએ. શું આ રોડ મેપ આપણી પાસે છે ખરો? આ રોડ મેપ નથી તો આપણે આગળ વધી શકતા નથી. એટલા માટે હું દરેક સાથી મિત્રોને કહેવા માંગુ છું, અને બીજું ખાસ મેં ગઈ વખતે પણ તમને વાત કરી હતી કે જ્યાં સુધી આપણે તંતુ મૂળ ઉપર કામ નહીં કરીએ, બિગનર, સ્ટાર્ટર અને ઓપનર આ આપણા મેન પાયાના પિલ્લરો છે. આપણે શું કરીએ છીએ, નવા જોઈનિંગ લાવીએ છીએ, જૂનું બોલવાતું જાય છે, એની ઉપર ધ્યાન આપણે બિલકુલ આપતા નથી. તો આપણું કામ પહેલું એ છે, આપણી નૈતિક ફરજ એ છે. મને તો પહેલા એ સવાલ ઉઠે છે, શું આપણા ખરેખર સપના છે ખરા? શું આપણા ખરેખર ડ્રીમ છે ખરા? શું આપણું લક્ષ્ય બરાબર છે ખરું? હું એના લાયક બન્યો છું ખરો? શું આ સિસ્ટમની સાથે હું સમર્પિત થઈ ગયો છું? જ્યાં સુધી એક પણ ડાઉટ તમારા માઇન્ડની અંદર હશે ત્યાં સુધી સફળતા મળતી નથી. જ્યાં સુધી માઇન્ડની અંદરથી ડાઉટ ક્લિયર નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ જગ્યાએ સફળતા નથી. એટલે ડાઉટ ક્લિયર પહેલા કરી લો, કારણ કે ડાઉટ એક શંકા છે, અને શંકાનું જે ઝેર છે એ બીજ જે ઝેર છે ને એ આખા રોમે રોમમાં પ્રસરી જશે ને પછી ઉતરતું નથી. અપલાઈન તમારી પાસે ઘણી બધી મહેનત કરે છે, પણ એ ઝેરને જ્યાં સુધી તમે ઓગશો નહીં, એ ઝેરને જ્યાં સુધી તમારી અપલાઈનની સમક્ષ રજૂ નહીં કરો ત્યાં સુધી એ ઝેર ઉતરતું નથી. તો એ ઝેર ઉતારવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હથિયાર છે આ સિસ્ટમની અંદર તમારી અપલાઈન, એક્ટિવ અપલાઈન, ઇફેક્ટિવ અપલાઈન, ગ્રોઈંગ અપલાઈન. કારણ કે તમારા સફળતાના સિદ્ધાંતો એ જ પૂરા કરી શકશે. આ સિસ્ટમની અંદર આપણે આવી તો ગઈએ છીએ, પણ આપણે ગલીમાં ચંપાલાલ રહેતા હોય ને એની સલાહ પહેલી લઈએ છીએ. હું આ સિસ્ટમમાં કામ કરું છું, કરાય કે ન કરાય. પહેલા આપણું એન્ટેના ક્લિયર કરવું પડશે. શું કરવું પડશે? આપણું એન્ટેના ક્લિયર કરવું પડશે. ખબર છે ઘણા બધા સાથી મિત્રોને પહેલા ટીવી ઉપર એન્ટેના આવતા હતા, અને એક ભાઈ ઉપર હોય ને એક ટીવી ની ઉપર કહેતા હોય એન્ટેના આગુ પાછું કરે, હા હવે ક્લિયર આવી ગયું. એમ જ્યાં સુધી એન્ટેના આપણું ક્લિયર ના હોય ત્યાં સુધી ઝરમરિયા આયા જ કરશે, પડદો ક્લિયર થશે નહીં. તો આપણે શું કરવું જોઈએ? એન્ટેનાને ક્લિયર કરવું જોઈએ, સેટ કરવું જોઈએ, અને સિસ્ટમની અંદર હર હંમેશ આગળ વધવું જોઈએ. હું ઓપનર એચીવર છું, હું બિગનર એચીવર છું, હું સ્ટાર્ટર એચીવર છું, તો મારું શું ફરજ છે મારા ટીમ પ્રત્યે? મારા ટીમ પ્રત્યે એક જ ફરજ છે કે હું બિગનર છું તો કોઈ પણ હિસાબે મારા ટીમની અંદર એક બિગનરનું નિર્માણ કરું. ખાસ આ વાત નોટ કરવો હોય તો કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજ તમને હું તંતુ મૂળની વાત કરી રહ્યો છું. આજે જે આપણો ગ્રોથ નથી આવતો, જે આપણે આગળ નથી વધી શકતા, એનું મેન કામ છે આપણા રૂટ લેવલ સુધી કામ જતું નથી.
અહીંયા હું ખાલી સંજયભાઈ ગોડલિયા છે, કાનજીભાઈ સિંગાળા છે, એના ખાલી ડેટા કાઢું ને, જોઈનિંગ હશે હજારોની સંખ્યામાં, પરચેજર હશે 30% છે. ક્યારેય આપણે ડેટા ઉપર ધ્યાન જ નથી કર્યું. તમારા ટીમની અંદર શું કામ થઈ રહ્યું છે, છેલ્લા દિવસે આપણે મહેનત કરીએ છીએ, મારું સ્લેબ આવી જાય, એમ નો આવે મારા ભાઈ. સ્લેબ લેવા માટે મહેનત કરવી પડશે પહેલી તારીખથી જ. તમારું લક્ષ્ય હોવું જોઈએ. બીજી એક ખાસ વાત કરી દઉં કે એ દિશામાં મહેનત કરવી પડશે. આજે ગોલ છે કે મારે બિગનર એચીવર ને મારે સ્ટાર્ટર પિન લેવલ લઈ જવું છે, સ્ટાર્ટર ને મારે ઓપનરે લઈ જવા છે, તો એની પાસે ગોલ નક્કી કરાવવો પડશે. એનું વિઝન ક્લિયર કરાવવું પડશે કે બિગનર પિન એચીવર નું સ્લેબ નું કમિશન આટલું આવશે. આ આપણે સિનિયરોએ જવાબદારી લઈને ક્લિયર કરાવવું પડશે. એક સ્ટાર્ટર પિન એચીવર નું કમિશન આટલું થાય છે, આ એને જવાબદારીથી શીખવાડવું પડશે. નવા પ્રોસ્પેક્ટિવ ને નવા બિગનર એચીવર ને ખબર હોતી નથી. એક ઓપનર એચીવર ને ગ્લોબલ ટર્નઓવર નો હિસ્સો મળે છે, એક પોઈન્ટ મળે છે, જેની વેલ્યુએશન માસિક છે અને વાર્ષિક પણ છે. એનું વિઝન ક્લિયર કરાવવું પડશે કે જો ભાઈ તમે આટલી અહીંયા મહેનત કરશો તો આજ મહિને તમે ઓપનર એચીવર બની જાશો અને તમારો જે સ્લેબ કમિશન આવે છે એ આટલું આવશે. આ એનું વિઝન ક્લિયર કરાવવું પડશે. કારણ કે જ્યાં સુધી 100% અભિયાન છે, 100% બધું છે, લોકોની દુઆઈ કમાવી છે, પણ આજ જે નવો સાથી મિત્ર તમારી સાથે જે આવશે ને, એને મની દેખાશે, એને પૈસા જ દેખાશે. અત્યારે મારા એકાઉન્ટમાં કેટલા આવશે, હું આટલું કામ કરીશ તો કેટલા આવશે. કારણ કે અભિયાન સિનિયરો ને ખબર છે આ અભિયાન છે. નવા પ્રોસ્પેક્ટિવ ને નવા સાથી મિત્રને આ અભિયાન શું છે એની માહિતી જ નથી. એનું વિઝન પહેલા ક્લિયર કરાવવું પડશે. એના સપનાને પૂરા કરવા માટે એને જગાડવા પડશે અને આપણે એના સપનાને પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. કેટલા લોકોને મેં હમણાં લગભગ 3-4 મહિના પહેલા એક પ્રોગ્રામ આપેલો હતો જેનું નામ છે વેલકમ એટ હોમ કેવી રીતે કરવું. શું ઈમાનદારીથી કહો, શું એટલા વેલકમ એટ હોમ શું થાય છે મારી ટીમની અંદર? આજ નવું જોઈનિંગ આવે છે ને 3-4 દિવસે શું વેલકમ એટ હોમ થાય છે? નથી થતા. અને આપણે જવાબદાર કહીએ છીએ મારી અપલાઈન આમ કરે છે, મારી લાઈફ લાઈન આમ કરે છે, મારી ક્રોસ લાઈન આમ કરે છે. ભાઈ કોઈ કાંઈ કરતું નથી. આપણા ખુદના માઇન્ડ ની અંદર કચરો પડ્યો છે. જ્યાં સુધી આ કચરો ક્લિયર નહીં થાય, તમે સિસ્ટમને ફોલો કરતા નથી તો સિસ્ટમને 100% સિલિન્ડર થવું પડશે. 5000 પીવી એટલે કે આજ જે દિવસ છે 10 તારીખ છે, ડાયમંડ ક્લબ નો દિવસ છે. અહીંયા ઘણા બધા સિનિયર સાથીઓને ખબર છે અમારા માટે ડાયમંડ ક્લબ એટલે પહેલી તારીખ. લીડ વિથ એક્ઝામ્પલ. પહેલી તારીખે જે ડાયમંડ ક્લબ કરે છે એની અંદર લીડરશિપની ક્વોલિટી છે. સાહેબ મહિનાની અંદર એક વાર 5000 પીવી કરવાનું. ઘણા બધા સાથી કહે છે પહેલી તારીખે કેમ થાય, હજુ તો 30 તારીખ ગઈ છે. પણ તમે પહેલીથી પહેલી કરો તો મહિનો જ થાય. ઘણા બધા રાહ જોવે 10 તારીખે કરીશું, 9 તારીખે કરીશું, 8 તારીખે કરીશું. ભાઈ કરવાનું જ છે. એક દૃઢ સંકલ્પ કરી લીધો છે કે મારે 5000 પીવી ડાયમંડ ક્લબ કરવાના જ છે, તો પછી રાહ શાની જોવાની? અને હું તો એટલું કહું છું, અહીંયા બધાની પાસે ડિસ્પ્લે વોલ છે ને, ખાલી મારી પાસે બધાના ડેટા છે. તમારા ડિસ્પ્લે વોલમાં કેટલો સામાન પડ્યો છે ને મને ખબર છે, પણ ડિસ્પ્લે વોલમાં પડ્યો છે ને ત્યાં સુધી કઈ કામનો નથી. એ ડિસ્પ્લે વોલ જો અહીંયા બધાના ખાલી થઈ જાય ને, મતલબમાં તમારા ડિસ્પ્લે વોલનું પરચેજ વોલ્યુમ તમારા આઈડી ઉપર કન્વર્ટ થઈ જાય તો તમારી પિન આસાનીથી દરેકની ચેન્જ થઈ જાય એવી છે આસાનીથી. પણ નહીં, હું તો 5000 ને એક જ પીવી કરીશ. મારું દર મહિને 5000 નહીં, મારું દર મહિને 5600, 5800, 7000 ગયા મહિને 7800 પીવી હતા. આપણે લોક લગાવી દઈએ છીએ.
ઘણા બધા ટાર્ગેટ પણ એવા હોય છે કે ભાઈ હું અત્યારે કિશોરના ટાર્ગેટમાં ચાલુ છું, ન્યુટ્રી ચાર્જરનો નહીં કરું. શા માટે ભાઈ? ટાર્ગેટ તમારી જિંદગી બદલવા માટે આવે છે, તમારી અંદરથી શક્તિઓને ખીલવવા માટે આવે છે. તો શા માટે આપણે ટાર્ગેટ ઉપર કામ નથી કરતા? બીજું, અહીંયા જે એક્ટિવ સાથીઓ છે એને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે નવું બ્લડ બનાવવા માટે તમારે રોજે રોજ 2 થી 2.5 કલાક 3 કલાક જેટલો સમય મળે એટલું ફિલ્ડમાં જવું પડશે. આ સફળતાના સિદ્ધાંતો છે. શું હું આ કરું છું? રોજ 2-3 કલાક હું મારી જવાબદારી સંભાળું છું, હું ફિલ્ડમાં આપું છું, મારા ઘરમાં 100% પ્રોડક્ટ યુઝ કરું છું. બીજું તમને એક ખાસ વાત કરી દઉં, અહીંયા ઘણા બધા સાથી મિત્રો ઘણા સમયથી હશે આરસીએમ સિસ્ટમની અંદર, પણ ગ્રોથ નથી થતો, આગળ નથી વધી શકતા. એનું મેન કારણ છે આપણી જવાબદારી અને આરસીએમ પ્રત્યે આપણી ઈમાનદારી. કેવી રીતે સમજીએ? જે આરસીએમ સિસ્ટમની અંદર, જે આરસીએમ અભિયાનની અંદર જે પ્રોડક્ટ આવે છે, શું 100% હું યુઝ કરું છું ખરો? અરે સાહેબ, ઘણા બધા, હું આપણા ગ્રેટ મેન્ટર દિનેશભાઈ સરાડિયાને નમન વંદન, એકવાર એમના માટે તાળી થઈ જાય. એમના મુખારની અંદરથી જે શબ્દો હતા એ એવા શબ્દો હતા કે જ્યાં સુધી તમારા પાસે, જો તમારી પાસે હાથ રૂમાલ પણ જો બહારની કંપનીનો છે ને, તોય તમારી સફળતા નથી. એટલે એક રૂમાલની અંદર તમારી રોયલ્ટી છુપાયેલી છે, એક રૂમાલની અંદર તમારી ગ્રોથ છુપાયેલો છે. તો શું એવી રીતે મારા કપડા આરસીએમ ના ખરા? આ પોતાની જાતને સવાલ પૂછવાનો છે. અને જો 100% અંદરથી, દિલની અંદરથી જો ઉદ્ગાર આવી જાય તમને કે મારે બદલાવ કરવો પડશે, આગળ વધવું પડશે, અને હું આજથી શપથ લઉં છું કે 100% પ્રોડક્ટ મારા ઘરની અંદર યુઝ કરીશ અને મારી ટીમની અંદર હું 100% પ્રોડક્ટ યુઝ કરાવીશ. આ જ્યારે દિશા તમને મળી જશે ને, તો હું તો તમને એવું કહું છું, દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા નહીં રોકી શકે. કાયનાત પણ તમને મદદ કરશે, કારણ કે તમારા વિચારો, તમારા અંદરનો ઓરા આખો બદલાઈ ગયો છે. દરેક માણસના વિચારો અલગ અલગ પ્રકારના હોય છે, ભિન્ન પ્રકારના હોય છે, પણ એને સમજવા માટે આપણી પાસે એવી સમજણ શક્તિ હોવી બહુ જરૂરી છે. અતિ મહત્વની છે આપણી સમજણ શક્તિ. કારણ તમને કહું, આપણે કોઈનું ભલું કરવું છે. શા માટે ભલું કરવું છે? આ અભિયાનની અંદર પ્રોડક્ટની તાકાત એવી છે, તમે જો મિરેકલ રિઝલ્ટ આવી રહ્યા છે. હમણાં 2 કેન્સર, મારા ટીમની અંદર 2 કેન્સર પેશન્ટને સાવ સારું થઈ ગયું. એક સુગર પેશન્ટને જેને 400-500 ડાયાબિટીસ હતો, સાવ નોર્મલ વેલ્યુ ઉપર આવી ગયો. સાહેબ, આ આપણને દુઆ નહીં આપે ભાઈ? લોકો પીડાઈ રહ્યા છે. આજ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર અત્યારે આ બધા એક જાતના રાક્ષસો આવ્યા છે. આ રાક્ષસોને મારવા માટે આપણને આરસીએમ રૂપી હથિયાર મળ્યું છે. એ હથિયારને શું બંધ બારણે જ રાખવું છે? આપણે હજુ બહાર નીકળતા નથી, કોઈને વાત કરતા નથી, ડર લાગે છે, શરમ આવે છે. શેની શરમ ભાઈ? આપણી સફળતાની શરમ આવે છે. હું તમને એવું કહું છું, ઘણા બધા સાથી મિત્રો કે મારા સગા, મારા વાલા, એના પ્રસંગમાં જવું પડશે, બધી હાજરી આપી, નો ડાઉટ બધે જવું પડશે, પરંતુ શું તમે એને જેટલી પ્રાયોરિટી આપો છો એટલી તમે આરસીએમ સિસ્ટમને પ્રાયોરિટી આપો છો ખરા? જ્યાં સુધી આપણે આ સિસ્ટમને પ્રાયોરિટી નથી આપતા, ત્યાં સુધી આપણે આગળ વધી શકતા નથી. એટલા માટે હું દરેક સાથી મિત્રોને રિક્વેસ્ટ કરું છું, નમ્ર અપીલ કરું છું, જો સિસ્ટમની અંદર આગળ વધવું હોય ને, તો અપલાઈન ઉપર ભરોસો કરવો પડશે. એની પાસે જે એક્સપિરિયન્સ છે, એની પાસે જે અનુભવ છે, એનો નિચોડ લઈ, એનો જે અર્ક લઈ અને આગળ વધવું પડશે. એના શબ્દોને સમજવું પડશે, એની ગહેરાઈને સમજવી પડશે, અને શીખવા માટે હર પલ તૈયાર રહેવું પડશે. હર પલ તૈયાર રહેવું પડશે. હું તો દરેક અહીંયા જે સિનિયર સાથીઓને કહું છું કે તમારી એવી કોર ટીમ બનાવો
જે એક ઈશારે તમારી સાથે આવી જાય. નેટવર્ક ઇસ્યુ આવી ગયો, નેટવર્ક આવી ગયો ભરતભાઈ. નેટવર્ક ઇસ્યુ છે ભરતભાઈ. સાંતર મીટિંગ આજની જે ચાલુ છે એ હમણાં નેટવર્ક આવી છે. ત્યાં સુધી જે મેં વાત કરી એની પર રિસર્ચ કરવાનું છે કે એ આપણા જીવનમાં કેટલી મહત્વની છે. ટાઈમ મતલબ વિશે વાત કરી તો ખાસ આપણે આગળ વધવાનું છે. તો આગળ વધવા માટે પહેલો જે પાયો છે આપણો ટાઈમ ક્લબ. તો આજે લાસ્ટ દિવસ છે 10 તારીખ. તો બધા ડાયમંડ ક્લબ ઉપર ફોકસ આપવા. ઓકે, તો જે સાથના ટાઈમ ક્લબ બાકી છે તો આજે કમ્પલસરી થઈ ગયા જે 1500 અને 2500 ક્લિક કરે છે તો એ બધું આપણે 10 તારીખમાં બધું નિપટાવી દેવા. 10 તારીખ સુધીમાં આ બધું પૂરું થઈ જવું. પછી આપણી પાસે 20 વધે તો 20 દિવસમાં શું કામ કરવું? ડબલ અવાજ આવે? હાલો, એ અવાજ આવે છે. ભરતભાઈ આવી જાય તો વાત કરીએ. તો આપણે 10 તારીખ સુધીમાં ટાઈમ ક્લબ 1500 કી અને 2500 પેલી પૂરા કરી અને પછી 20 દિવસમાં શું કામ કરવું એ ખાસ મહત્વનું છે. નેટવર્કમાં કે બધા આપણે પાર્ટ ટાઈમ કામ કરીએ છીએ તો પાર્ટ ટાઈમમાં શું કામ કરવું, કઈ રીતે કામ કરવું, કઈ રીતે એમાં સફળ થવું. કારણ કે કોઈ એમાં કોઈ નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ ખેતીવાડી કરતા હોય તો ખાસ એ છે કે એની સાથે આપણે આ શું કરવાનું છે, એમાં સફળ થવાનું. ભરતભાઈ તો એમાં સફળ થવા માટે આપણે ખાસ તો જે જરૂર પડે છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ બહુ મહત્વનું છે. ભરતભાઈના વર્ષ બને ધન્યવાદ. ચાલુ હતું ને લાઈટ વહી ગઈ એના હિસાબે સીધો નેટવર્ક વહી ગયું. ઓકે, વેલકમ સર. જી ધન્યવાદ. તો મહત્વનો ખાસ પાસો એ છે, રૂકાવટ બદલ દિલથી માફી ચાહું છું કારણ કે ટેકનોલોજી છે એમાં હું તમે કઈ કરી શકીએ એમ નથી. પરંતુ ખાસ એક જ અંદર જો ચાહના થઈ જાય કે મારે આગળ વધવું છે, આ જ્યાં સુધી જીદ નહીં આવે, આ સુધી પાગલ પણ નહીં આવે, આ મહિનો રહ્યો ને એક સંકલ્પનો મહિનો બનાવવો પડશે. શું કરવો પડશે? એક સંકલ્પનો મહિનો બનાવવો પડશે. અને હું બીજું પણ તમને કહું કે ના 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 તમારી ટીમની અંદર સેલિબ્રેશન પણ કરો. બહુ અતિ મહત્વની વાત છે. બીજું અહીંયા ઘણા બધા સાથી મિત્રોને આગળ વધવું છે પણ ઇન્વેસ્ટ કરવું નથી. તમારી પાસે કમ્પેરિઝન કિટ નથી, પ્રોડક્ટનો ડેમો નથી કરતા, પ્રોડક્ટના ટેસ્ટ કરાવતા નથી. આવું ઇન્વેસ્ટ તો આપણે કરવું પડશે. જ્યાં સુધી આ ઇન્વેસ્ટ નથી થતું ત્યાં સુધી આપણે આગળ વધી શકતા નથી. તમારી પાસે પરફેક્ટ પ્રોડક્ટ ડેમો હોવો જરૂરી છે. બીજું મેં જે તમને વાત કરી અતિ મહત્વની છે કે શા માટે ઘણા બધા આજ મારે પોઈન્ટ છે પણ આજે રહી ગયા છે. પીવી 10,000 પીવી 100% થવા જોઈએ, થવા જોઈએ ને થવા જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે, નૈતિક જરૂરિયાત છે. બીજું શા માટે 5,000 પીવી થવા જોઈએ કે આપણે હેલ્થના મિશનમાં છીએ, સ્વાસ્થ્ય રક્ષાના અભિયાનની અંદર છીએ
અને જો આપણે આપણા ઘરની અંદર ન્યુટ્રિશન નથી વાપરતા તો શું લાગે છે તમને? હેલ્થ આવે ખરી? આપણા ઘરે બાળકો છે, એ બાળકોને જો કિડ્સ પાવડર પીવડાવતા નથી અને દવાખાનાના ચક્કરની અંદર રહીએ છીએ, હું તો હેલ્થ ઇશ્યુ ઘણા બધા સાથી મિત્રોને એવું પણ છે જે સિનિયરો છે, જે એક્ટિવ સાથીઓ છે, આપણે તો હેલ્થી છીએ ને, આપણે ક્યાં ન્યુટ્રિશનની જરૂર છે? ભાઈ, ન્યુટ્રિશનની દરેક વ્યક્તિની ડેફિશિયન્સી છે, દરેક વ્યક્તિની જરૂરિયાત છે. તો કે ન્યુટ્રિશન તમારા પાયાના ઇમારતને ઊભી રાખવા માટે, આ શરીરને ઊભા રાખવામાં, આ રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે તમારા માટે બહુ મહત્વના છે. બીજું, એક સિસ્ટમ એવી ડેવલપમેન્ટ કરો કે એકબીજા જવાબદારી લઈ લે. મારી ટીમની હું જવાબદારી લઈ લઉં, સંજયભાઈના ટીમની એ જવાબદારી લઈ લે, અને જવાબદારીથી જો ફોન કોલ્સ આપણી ટીમની અંદર કરવામાં આવે અને વ્યવસ્થિત પ્રોપર માહિતી દેવામાં આવે તો 100% રિઝલ્ટ આવે. પણ આવતું નથી એનું કારણ કે આપણે એ જવાબદારી નિભાવતા નથી. તો આપણે એના માટે પ્રયત્ન કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ કે ના જોઈએ? બીજું, મેં વારંવાર તમને કહું છું કે ઘણું બધું શીખવા માટે અહીંયા ઘણા બધા સાથી મિત્રો પાસે ફોલોઅપ પણ નથી, પ્રોડક્ટની વ્યવસ્થિત પ્રોપર માહિતી પણ નથી. અને ઘણા બધા સાથી મિત્રો વંડરવર્લ્ડ ક્લિક આપણા મંદિરે જાય છે, જ્યારે પ્રોડક્ટ પરચેજ કરવા જાય છે ત્યારે કે મને આઈડી ની ખબર નથી. કેટલા લોકોને આવું બને છે? ભાઈ, આઈડી પોતાની મોઢે હોવી જરૂરી છે. પછી પેલો ભાઈ કે તમારો મોબાઈલ નંબર આપો. સિસ્ટમ બધી છે પણ આઈડી આપણી મોઢે હોવી જોઈએ. ઘણા બધા નથી ખબર. તો આપણે આ સિસ્ટમની અંદર પણ વિઝન ક્લિયર નથી, આપણે આપણા અપલાઈનના કનેક્ટિવિટીમાં નથી, એટલે અપલાઈનની પાસે તો અગાધ સમુદ્ર ભર્યો છે. ભાઈ, તમારે કયું પાણી પીવું છે? ગંગાજીનું પાણી પીવું છે? એ પાણી તમને આપવા માટે અપલાઈન તૈયાર છે, પણ તમે એ નળ ખોલવા માટે તૈયાર છો ખરા? તમારું બ્લુટૂથ ખોલવા માટે તૈયાર છો ખરા? ઈ જ્યારે બ્લુટૂથ ખોલશે ને ત્યારે ગંગાજી, જે ભગીરથ જીવે અવતરણ કરી હતી ને, એ ગંગાજી તમારા ઘરે આવશે. આવી ગઈ છે બધાની પાસે, પણ નળ ચાલુ નથી, લીકેજ નળ છે. જોઈએ એવું એની અંદરથી ફ્લો આવતું નથી. એનું એક જ કારણ છે કે આપણે જેવી રીતે ભગીરથ મહારાજે એ ગંગાનું અવતરણ કર્યું હતું, ત્યારે જે આહ્વાન કર્યું હતું એના 71 પેઢીઓના પિતૃને મતલબમાં મોક્ષ માટે, અહીંયા તો આપણી પાસે જવાબદારી છે 140 કરોડ. એના ઘરની અંદરથી બીમારીઓ દૂર કરવા. શું આપણે એવું કામ કરીએ છીએ? જોઈનિંગ થઈ ગયા પછી શું આપણે સિસ્ટમની માહિતી આપીએ છીએ ખરા? આ ટ્રેનિંગના શબ્દો આજ હું તમને આપું છું. શું હું કન્સિસ્ટન્સીની માહિતી દરેક મારા એક્ટિવ વ્યક્તિઓને, નવા જોઈનિંગને ખબર છે ખરી? નથી ખબર. ઘણા બધા ફરિયાદ તમને કરશે, સાહેબ પેલા એમને ફ્રી આવ્યું, મારે ફ્રી આવ્યું નહીં. ભાઈ, તમે 2 મહિના ગેપ પાડી દીધી, 1 મહિનો ગેપ પાડી દીધી, તો શું ત્યાં સુધી આપણી નૈતિક ફરજ નથી લોકો આવા આપણી ટીમની અંદર આ માહિતી આપવા માટે? જેટલી પણ રોયલ્ટી છે ને, એને રોયલ્ટી થી વિશેષ જવાબદારી લેવી પડશે. અને ટેકનિક છે, સ્ટાર પીક છે, રનર વિનર ઈગલ છે, અને સ્ટાર પીક ની જવાબદારી લેવી પડશે. જ્યારે આ જવાબદારી લેવા માટે હું સ્વીકાર ભાવમાં આવીશ, અને જ્યારે સ્વીકાર ભાવમાં આવશું ને, ત્યારે જ આ જગતની અંદર તમે આ સિસ્ટમની અંદર આગળ વધી શકશો. આજ દરેકને પોતાનું નામ કમાવવું છે, આગળ વધવું છે, પણ ત્યારે જ પોસિબલ છે તમારા અંદરનો ભાવ શું છે.
તમારા અંદરનું જે એક રોમ રોમ તમને શું કહેવા માંગે છે. આજે અહીંયા જે ફિઝિકલ વાતો થાય છે, અહીંયા જે વેબિનાર ઉપર વાતો થાય છે, ફિઝિકલ ઉપર જે વાતો થોડા અલગ હોય છે. કોઈ પણ લીડર સ્ટેજ ઉપર હોય ને ત્યારે એ લીટી રહેતા એની અંદર ડાયરેક્ટ પરમાત્માનું કનેક્શન થઈ જાય છે. એનું ઉદાહરણ છે આપણા દિનેશ સેલડિયા સાહેબ. હું તમને એટલું કહેવા માંગુ છું, લાસ્ટ ની અંદર કે સેમિનારની પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ. ઘણા સાથી મિત્રો સેમિનાર આવે નથી હોતું, પોતે તૈયાર થઈને આવશે. એકલાથી કાંઈ થતું નથી. સંઘે શક્તિ કલયુગે એકબીજાના સાથ સહયોગથી તમારી ટીમને બેસાડો, તમારી ટીમને પ્રોગ્રામમાં લાવો. પોઝિટિવ રહેવું પડશે, પોઝિટિવમાં લોકોને કરવા પડશે, માહોલ બનાવવો પડશે, માહોલમાં રહેવું પડશે અને માહોલમાં લાવવા પડશે. સિસ્ટમની તાકાત છે સાહેબ. હું ખુદ તમને વાત કરું કે જો આ સિસ્ટમની અંદરથી ખાલી 1 મહિનો ગાયબ થઈ જાઉં તો મારી અંદર પણ નેગેટિવિટી આવે. હંમેશા કનેક્ટિવિટી બહુ મહત્વની છે. ટીમની અંદર રિલેશનશિપ બહુ મહત્વના છે. અપલાઈન લાઇફલાઇન સાથે, ઘરની અંદર મા બાપ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, આ બધાની સાથે રિલેશનશિપ બહુ મહત્વની વસ્તુ છે. બહુ મોટી આગળ વધવું છે, બહુ મોટી ક્રાંતિ કરવી છે, જવાબદાર વાળી ટીમ બનાવી છે તો રિલેશન બહુ મહત્વનું છે. તમારા ટીમની અંદર નાના મોટા સ્નેહ મેળવવાનું આયોજન કરો. આખી ડિઝાઇન હું આપીશ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું, પણ એ આખી ડિઝાઇન ફિઝિકલ આપું તો બહુ મહત્વની વસ્તુ છે. પ્લાનિંગ આપણી ટીમનું કરવું પડશે. માઇક્રો RT47 ડેપ્થ સુધી પહોંચાડો સંજયભાઈ. ગોંડલિયા સાહેબ, સેજલિયા સાહેબ, જેટલા પણ સિનિયર એક્ટિવ ઇફેક્ટિવ સાથી મિત્રો છો, ગ્રોઈંગ અપલાઈન છો, માઇક્રો પ્લાનિંગ કેવી રીતે કરવું, આનું નોલેજ આપણે 100% આપણે લેવું જોઈએ. હું તો કહું છું અહીંયા જેટલા પણ સાથી મિત્રો સાંભળો છો, કદાચ તમારું કાલ જોઈનિંગ થયું છે ને, પણ જે વ્યક્તિએ તમારું જોઈનિંગ આ સિસ્ટમની અંદર કર્યું છે એને ઊંઘવા ના દેશો. સિસ્ટમનું સંપૂર્ણ નોલેજ લઈ લો અને પછી ક્યારે પાછા પડશો નહીં. 3 મહિનાની અંદર રોયલ્ટી આવે. કેટલા મહિનામાં? 3 મહિનાની અંદર રોયલ્ટી આવે. પણ કામ એવું કરવું પડશે. કારણ કે ગીતાજીની અંદર હું વારંવાર કહું છું, કૃષ્ણ ભગવાનના મુખારવિંદની અંદરથી જે શબ્દો નીકળ્યા છે, તારું કરેલું ક્યારેય ભોગટ જાતું નથી. કર્મ કરે જા ફળની આશા રાખીશ નહીં. ક્યારે આપવું, કેટલા સમય આપવું ને કેટલું આપવું એ મારા હાથમાં છે. લાસ્ટમાં એક વાત 2 શબ્દ કહી દઉં છું નાના. કે મહાપુરુષોએ કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો વાનબાઈ, અચાનક અંધારા થાશે, જોતરે જોતામાં દિવસો વિયા જાશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. કાલની કોઈની ખબર નથી. આજ આ સિસ્ટમ આપણને રોયલ્ટી આપવા માટે આવી છે. આ સિસ્ટમ આપણા પરિવારની ખુશાલી માટે આવી છે. કઈ વીજળી આંખ રૂપી જ્યારે વીજળીના જે પાપણ લબગ જબગ થઈ રહી છે ને, ત્યાં સુધી RCM રૂપી મોતીડું પહેરી લો. RCM રૂપી મોતીડું ઘરે ઘરે પહોંચાડી દો. નહીતર 21,600 આપણા જે શ્વાસા છે 24 કલાકના, એ ગમે ત્યારે એક મૂકવાનો છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, જય અર્જયમ. મારાથી કઈ વાતોથી કઈ દિલને ઠેસ પહોંચી હોય તો દિલથી હૃદય પરથી ક્ષમા ચાહું છું. થેન્ક યુ. ઓવર ટુ સંજયભાઈ. વેલકમ. થેન્ક યુ શાનદાર ભરતભાઈ. શાનદાર મીટિંગ હતી આજે. કહેવાય ને એક શબ્દ જો તમે એને પકડી ગયો ને, એ જે દિલમાં લગાવ્યો અને દિલમાં ઉતારી ગયો તો 100% તમારું કહેવાય ને કે 3 જ મહિનામાં રોયલ્ટી. તો એના માટે પણ પ્લાનિંગ કરવું પડે, માઇક્રો પ્લાનિંગ કરવું પડે. તો શાનદાર આજે આપણને જે ગુરુદેવ કહેવાય ને, મારા પણ ગુરુદેવ છે તો તમારા બધા એના તો હોય. તો શાનદાર માહિતી આપી આપણને. તો એ પ્રમાણે ખાસ કામ કરવું. આ 10 તારીખ લાસ્ટ જે ટાઈમ
તો કન્ટિન્યુ જે લીડર છે અથવા તો જેને આગળ વધવું છે તો 10 તારીખ લાસ્ટ ડેટ છે. 5000 PV કન્ટિન્યુ કરવાના છે, બરોબર. અને ડાયમંડ ક્લબ જેને કહેવાય ને કે ડાયમંડ પિન મળવાની છે એના માટે કરવાનો છે. અને ડાયમંડ જવાનો આપણે રસ્તો છે તૈયાર થઈ ગયો, બરાબર. તો એ રસ્તા પર આપણે ચાલશું અને લોકોને જો એ રસ્તા પર ચલાવશું તો 100% સફળતા મળશે. અને જે વાત કરીને કે RCM અભિયાન જો પ્રચાર કરવાથી આપણે એટલો બધો લાભ મળતો હોય તો આપણે તો લોકોને સારી પ્રોડક્ટ પહોંચાડવાની છે, લોકોની આપણે જે બીમારી દૂર કરવાની છે અને લોકો સુધી આ સારી સિસ્ટમ પહોંચે એનું માર્ગદર્શન આપણે ઘરે ઘરે પહોંચાડવાનું છે. તો ઘણી બધી શાનદાર વાતો કરી. તો એ વાતો ઉપર કેટલા લોકોને યાદ રહી, કેટલા લોકોને એમ દિલથી એમ લાગે છે કે મારે કરવું જોઈએ, અને જે વાત કરી છે એમાં હું ફોલો કરી, તો એવા લોકો મેસેજ કરે જેને આજની વાતો સારી લાગી. સારી તો બધાને લાગી છે પણ કેટલા લોકોને યાદ રહી. તો આજે આપણે બધા લોકોને કન્ટિન્યુ એન્ગેજ કરીને એક એક શબ્દના રિવ્યુ આપવાના છે. બસ એક જ શબ્દ આપવાનો, વધારે નહીં. કેટલા લોકોને ટોપિક યાદ રહ્યા છે તો આપણે ભેગા કરી ફરીથી રિપીટ થાય, બરાબર. આપણે લીડર છે, શાનદાર લીડર છે, એના તો આપણે કહી દઈએ પણ એની પાસે શું શીખ આપણે ત્યાં. ઓકે, તો અહીંથી હું બધાને 1 to 1 રિવ્યુ તો આપણે વચ્ચે બેસિકલી ચાલુ કર સિમ્પલ